અમારા રૂડાભાઈ આગળ નીકળી ગયા. ચાવી મારી પાસે રહી ગઈ. ચાવી મારી પાસે રહી ગઈ ગાડી. હા ચકડી હા. કેવું લાગ્યું મેળામાં? અરે બહુ મસ્ત છે. હાલો પોપકોર્ન ખાવા. બંદર રાજા આવ્યા બંદર. ભાઈગો ભાઈગો ગોતો તો ખરા. હમણાં મળી જાય. અરે ભાઈ ઓય અહીંયા આવો ને હવે ત્યાં તમે ભાગા ભાગી કરો. માણા જુઓ. ભાઈને મજા આવી ગઈ, બધાને મજા આવી ગઈ. અને રૂડાભાઈ તો ગાડીમાં જ રહ્યા. લઈ લીધો દરિયાનો નજારો જોવો તમે. હલો મિત્રો, જય માતાજી, જય મુગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હું છું ભાઈ જેતપુરમાં અને અત્યારે સ્પેશિયલ હું અને મારા મિત્ર રૂડાભાઈ અને એક બીજા પણ મિત્ર આવવાના છે. જઈએ છીએ અત્યારે માધુપુર બીચમાં, જે અહીંયા મેળો, જે વર્લ્ડ રેકોર્ડ અત્યારે ઇતિહાસ રચ્યો છે માધુપુરનો મેળો. અને ઘણા ટાઈમથી જવાની ઈચ્છા હતી. મેળો તો 6 તારીખથી ચાલુ થઈ ગયો છે અને 10 તારીખ સુધી મેળો છે. રૂડાભાઈ 10 તારીખ સુધી? 10 તારીખ. હું અને રૂડાભાઈ નજીક મારી સાથે છે. પૂરબભાઈનો ફોન આવે છે એટલે પૂરબભાઈને મળી જાય. ઉપલેટામાં એન્ટ્રી થઈ ગયા અને આ નાગનાથ ચોક છે. ઓહો, અમારા વાઘ આવ્યો. વાઘ હા, જય માતાજી. 2 વાઘ આવી ગયા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સારું, બાપુને ઉપર લીધા. આવો બાપુ આવો. રૂડાભાઈ બોલો. નહીં ખુલશે નહીં. શું કહે પૂરબભાઈ? ઠંડી વાત હતી એટલે ફોન કર્યો. કાલે જવાય. હું આવવાનો હતો પણ કેટલાક નક્કી નતું. આપણે કરીએ ફોન. ટાટોડું થઈ ગયો અંદર. હવે થઈ ગયું. હવે થઈ ગયું ટાટોડું. અમે ક્યાંના ટાટા થઈને જ આવી. ગરમ થઈ ગયા હતા. જવું છે ને આપણે દર્શન કરવા જ છે. રૂડાભાઈ લઈ જાય છે. આપણું પોરબંદર આવશે કે નહીં આવે? આવી છે તો આપણે આમ અહીં ઉઠીને જ જવું બાટવા કઈ તમને મજા આવી જવા દો. બીજું હા છે ઉપલેટા. ઉપલેટાના હોય તો કોમેન્ટ કરજો. ઝીલમિલ ચોક. મિત્રો આપણે અત્યારે છે ને ભાઈ માધવપુર રસ્તામાં એક નદી છે. હવે અહીંયાથી કેટલું થાય છે ખ્યાલ નથી. કેટલું થાય ભાઈ? થોડુંક જ છે. થોડુંક જ છે. 30 કિલોમીટર. તમે હોય નથી હોઈ ગયો તો. એટલે નથી ખબર. મને જોલું આવી ગયું તો ભાઈને જોલું આવી ગયું. રૂડાભાઈ જાતા હતા. એ જાગતા હતા. એ હોઈ જતો તમે હોઈ જાય. બાપુ બેઠા. બાપુ આરામ થાય. હવે અત્યારે એને અહીંયા એક મોચા હનુમાન મંદિર આવશે. એ તમને દર્શન કરાવી જોજો. આપણે વિડીયો નાખેલો હતો. હા નાખેલો જ છે, મેં જોઈ લેજો. મિત્રો આ છે મોચા હનુમાન મંદિર. તમે કોઈ ના ગયા તો આ જગ્યાએ ને તમે જ્યારે પણ પોરબંદર સાઈડ નીકળતા હો અથવા દ્વારકા જતા હોય તો આ જગ્યાએ ચોક્કસથી એને વિઝિટ કરજો ને દાદાના દર્શન કરજો. મોચા હનુમાન અને અંદર બહુ જોવા જેવું છે ને મનને શાંતિ મળે એવી જગ્યા છે. મિત્રો માધવપુર મેળામાં આપણે એન્ટર થવાની તૈયારી છે અને આપનું હાર્દિક સ્વાગત કરે છે માધવપુર બીચ મેળો 2025. લોકો જો છકડામાં જાય દેશી મોજ કરતા કરતા. હા છકડો. હા રૂડાભાઈની મોજ છે, અમારા ભાઈઓની બધાની મોજ. આવી જાઓ મેળામાં. પહોંચી જાજો ઘરે. દરિયો જો દેખાય માધવપુર બીચ. વાહ રૂડાભાઈ વાહ. લોકેશન પણ એમ લાગી રહ્યું પણ જમાવટ છે ને ભાઈ. રોનક જોવાની અલગ જ છે. એરિયો હાંડિયો. વાહ ભીડો. ગાયું માટે છે મારા વાલા. તમારો 1 રૂપિયો 1 લાખ રૂપિયા સમાન છે મિત્રો. ખાલી હાથે ન દેતા. ખાલી હાથે રોજવા 1 રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા આપો.
માધુપુર મેળો 2025 આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઘણી સુવિધા અહીંયા અવેલેબલ છે ને. ગાડી પાર્ક કરવા ઠેઠ ક્યાંથી ક્યાં જવું પડશે. અઘરો છે મેળો, માધુપુરનો મેળો. મિત્રો ભાઈ મેળો જો લોકો ક્યાંય ક્યાંથી કરવા આવે છે. વિદેશોથી આવે છે બધા, નેપાળી ને ઓલા ના તેન કંઈક. ને ભાઈ અંદર તો રોનક છે ઘણી બધી, પણ આપણે જાશું. પણ ગાડી છે ને પાર્ક કરવી બહુ આમ આગી આગી જવું પડે. આ મંદિર હે ક્યાં મેળામાં હા ગાડી રાખી પછી જાય ને. ગાડીનો તો ગાડીને પેલા આને રાખવી પડશે પેલા હરખી. હે રૂડાભાઈ જો પછી આ ફજત ને ચકડા ને એ તો બધું આગળ છે, દેખાયું તમને. હે ના હું મને ચક્કર આવે, હું નથી બેઠો, મને બહુ જ આવે. જો આમ રોનક લીધો હા મેળાની મોજ છે. હા ચકડી હા વાહ ભાઈ વાહ. જો મિત્રો આજે માધુપુરનો મેળો અને ઘણા બધા લોકો બાકી આવ્યા છે. ચણા ચોર ગરમ બહુ મોટો મેળો છે ભાઈ. હજી આપણે જાસુ બીચમાં અને અહીંયા પ્રોગ્રામ પણ ઘણા બધા છે. ને હિંચકા જય માધવરાયજી. નાના નાના પંખા છે, અહીંયા વાસળી છે, તંબુ ને એવું સારું ગોઠવેલું છે જો. અને બધા સ્ટોર છે ને બાકી બધા અલગ અલગ છે. કેવું લાગ્યું મેળામાં? અરે બહુ મસ્ત છે. હાલો પોપકોર્ન ખાવા એક બનાવી દઈએ તો. ગરમા ગરમ પોપકોર્ન ગરમ મોજ. તો પોટની મોજ. ભૂખ લાગી, ભૂખ લાગી, થાકી ગયા પૂરો ભાઈ કેમ ગયા. એમને તો બહુ લીધા વિડીયો હવે જો. જો બહુ એવું બહુ ક્યાંથી એવા કાર્ટૂન. બંદર રાજા એવા બંદર ભાઈગો ભાઈગો. કેવો લાગ્યો? કેવો મેળો? સરસ છે મેળો, આવા જેવો છે. કાલે મોટું છે આના કરતા, એટલે કાલે આવા જેવું છે, જરૂરી છે. અને બીજું મને તો એક અહીંયા સારું એ લાગ્યું, અહીંયા એને પેલા તો પાથરણું જો બહુ વ્યવસ્થિત છે. પાથરણાનું કામકાજ સારું લાગ્યું. ગરમા ગરમ પોપકોર્ન અને પાછું સ્પેસી એવડી છે જગ્યા માણસ ક્યાંય અથડાતું નથી કોઈ બાજુથી. એમ સૌ રીતે આમ બધા એન્જોય કરે છે. ચાલો અમારા પોપકોર્ન આવી ગયા છે. ખાવાનું પોપકોર્ન ખાવાના છે ને, ભૂખ લાગી બપોરના નથી એમાં. ગઈ. બુદ્ધિ કે બાલ, બુદ્ધિ કે બાલ, ગુટીના બલાઈ ગયા. બુદ્ધિ કે બાલ. રાજ ગોયલ બ્લોગ કોઈ રોકે નહીં. હાલ ઓલો પોપકોર્ન ખાઈ લઈએ અમે. ભાઈ ઘાણી ખાતા રૂપિયા પોપકોર્ન ખાતા બુદ્ધિ કે બાલ નહીં હે ને ભાઈ. બીજી એક બાબત હતી કે અહીંયા લૂંટવાના ધંધા નથી. સસ્તું ને સારું, સસ્તું 20 રૂપિયામાં જ છે. આ ભાઈ જો કીધું પ્રયાગરાજથી આવ્યા ડાયરેક્ટ અને કીધું 20 રૂપિયાના છે ને 30 રૂપિયાના છે. એટલે કોઈ જાતનું કંઈ અહીંયા ને લૂંટવાના ધંધા નહીં એમ.
બે ફિકર પહોંચી આ જાવ. તો અમે નાનપણની મોજ છે. હા પહોંચી જાવ. મોઢામાં નાખ્યા પેલો ભૂકો પિંક કલર. લાવો તો મને જરાક દેવો પુડીના બાલ. એટલે અહીંયા તો હોયું ગયું. ઓગળી જાય. હુબડુક હુબડુક હુબ થઈ ગયું. આમાં આપણે ટાઇટલમાં આપણે હુબડુક. હુબડુક. કાનુડાના ટી શર્ટ છે રંગબેરંગી અને પહેરવેશ પણ અહીંયા મળે છે. બધા લોકો આવતા હોય છે બહારથી અને અહીંયા ખરીદી કરતા હોય છે. 100-120 રૂપિયામાં નાના છોકરાઓના. ટી શર્ટ હા. કોઈ પણ પહેરવેશ રમકડા. મિત્રો ભાઈ અહીંયા છે ને ભાઈ જે આ સ્ટેજ પ્રોગ્રામ ને બધું છે એ પેલી બાજુ છે અને મને ખરેખર આ જગ્યાએ મજા આવી કારણ કે ચોખ્ખાઈ એક તો ગમી છે અને લોકો શાંતિથી એન્જોય કરી રહ્યા છે અને મોજ માણી રહ્યા છે. અમારા ભાઈ કે ક્યાં ભૂરાભાઈ ક્યાં ગયા? ભાઈ આમાં ક્યાંક એ એને હવે હાલતા પકડવા પડે છે. ક્યાં ખોવાઈ ગયા? એને ગોતો તો ખરા. હમણાં મળી જાહે. અરે ભાઈ ઓય અહીંયા આવો ને હવે ક્યાં તમે ભાગા ભાગી કરો? આ ભૂલા પડી ગયા. ક્યાં મૂકીને વયા ગયા હતા? અહીંયા જ છું મોરલા આગળ. મોજીલો મોરબી મોરમાં મોર. પણ મજા આવે હો. પણ આપણને એમાં ના તો ના ખરેખર પગ મૂકી એટલે જગ્યા આમ મજા આવે એવું સુકૂન મળે હા, એવું. ઘણી બધી શાંતિ તમે અહીંયા આવો ને શાંતિ છે, મજા આવે એવું છે. ફેમિલી આવો બેસો મજા સારું આવે એવું જોવા જેવું છે. જુઓ છે. ઘણી બધી વસ્તુ છે. ઘણી બધી વસ્તુ છે. હજી આગળ ઘણું છે બહુ બહુ. લોકેશન ઘણું બધી વસ્તુ છે. હવે આપણે જઈએ ચોપાટી બીચ ઉપર જઈએ. બીચ ઉપર તો જવું જ ને. ચેપલ ચણા ખાવાના. દાબેલા દાબેલા. દાબેલા છે. બાપુ ટાવર હોય યોગ્ય. ટાવર તો આવી ગયો. હા ટાવર જ છે. જવું હે અહીંયા મિત્રો પાણીની સુવિધા રાખેલી છે એ પણ બહુ સરસ છે. મને અહીંયા છે ને ભાઈ એક તો જે નીચે પાથરણું છે અને લોકો શાંતિથી મેળો કરે છે આપણને બહુ મજા આવી. ફેમિલી સાથે આવવા જેવું. અહીંયા જો મિત્રો સામે બધા પ્રોગ્રામ થતા હોય છે. બરોબર શું ખરીદી કરો તમે? નાન ખટાઈશ. નાન ખટાઈ નાન ખટાઈશ આવી ને. શું વેચો ભાઈ? નાન નાન ખટાઈ પાપડ ને બે પીસા નાખ દેજો ને ભેગા. આ ગેટ આગળ જ છે ભાઈ અહીંયા. મળજો ભાઈ ને. પીસા આમાં નાખ દેજો. પાછા કાઠિયાવાડી. ક્યાંથી આવ્યા? તમે ક્યાંથી આવ્યા? જુનાગઢ હે ભાઈ ભાઈ. ગિરનારી મોજ. વાહ. ગિરનારી મોજ હે ગિરનારી. પૂરબભાઈ ને ભૂખ લાગી ગઈ. અડધો અડધો હું રોજ તો મારા ખાવી છે. તમારે ખાવું હોય તો અડધો તો અડધો કરો. મને ભૂખ લાગી તમને લઈ ગઈ. તમને લાગી ને ભૂખ? બોલ્યું શું કીધું તમે? નાન નાન ખટાઈ. નાન ખટારી નાન ખટાશ. ખટાશ નાન ખટાઈ કે નાન ખટાઈ કે જે કેવું હોય. ભૂખ લાગી અત્યારે. એમાં ખટાશ આવે. નાન ખટાઈ. ખટાઈ છે. માણા જુઓ. પોલીસ બંદોબસ્ત પણ સારો છે. લોકોનું ખાસું એવું ધ્યાન રાખવામાં આવે છે. પેલા વાહન નીકળી જાય પછી બધાને મોકલે છે. હા આવી ગયો નાન ખટાઈ. ખટાશ કે ખટાઈ.
આગળ હે અમારા રૂડાભાઈ આગળ નીકળી ગયા. ચાવી મારી પાસે રહી ગઈ. ચાવી મારી પાસે રહી ગઈ. ચાવી પોલીસ બંદોબસ્ત તો સારો હોય. સમજો. વ્યવસ્થિત રીતે હાલે છે. આ બાજુ રોડ બ્લોક થઈ ગયો. મિત્રો માધુપુરનો મેળો તો કરી લીધો, પણ જો અત્યારે દરિયાનો વ્યૂ જો, બીચમાં પણ લોકો ઘણા બધા એને આટો મારવા જતા હોય છે, ફરવા જતા હોય છે. અત્યારે સ્ટેન્ડ બાય બધા એને પોલીસવાળા બધા ઊભા છે ખૂણે. ગાડી ક્યાંય રાખવાની નથી રસ્તામાં. જો કોણ મેળામાં આવ્યું છે મને કોમેન્ટ જરૂરથી કરજો. અને કોઈ ના ગયા તો 10 તારીખ સુધીનો મેળો છે, તો કાલ તમે પહોંચી જજો ભૂલ્યા વગર. અને ખરેખર મને મેળામાં જો મજા આવી ને રૂડાભાઈ, ખરેખર મસ્ત હતો મેળો. જમાવટ મજા આવી જાય એવો. અહીંયા રાખીએ ના આ બધા ઊભા છે ને જો અત્યારે બધા ઊભા છે અને મસ્ત વ્યૂ હોય, એક નંબર લોકેશન છે. અને આ મેળાની અંદર મને ખાસ કરીને મજા આવી કે ત્યાંની ચોખ્ખાઈ અને જે પાટણનું પાથરું હતું ભાઈ જોરદાર ગ્રીન, અને રિઝનેબલ પ્રાઇસની અંદર તમને ચણા, પછી બુઢીના બાર, પછી મગફળું કે પોપકોર્ન રિઝનેબલ પ્રાઇસની અંદર ને હરેક સ્ટોલ અલગ અલગ હતા. મોજ આવી ગઈ. જેને લેવું હોય જેની મોજથી બધા ફરે અને એન્જોય કરે. ક્યાં ગયું? તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હાલો હવે નીચે ઉતરીને થોડોક જોઈ ખરા. જોવું છે? હા જોવાનું છે ને. હાલો અમે જોઈ લઈ. તમે આ વિડીયો બને એટલો શેર કરી નાખજો. જય માતાજી. અત્યારે માધુપુર બીચમાં અમે આવ્યા અને જો લોકો અત્યારે મોજ માણી રહ્યા છે, દરિયાની મોજ માણી રહ્યા છે, માધુપુર મેળાની પણ મોજ માણીને સીધા ફેમિલી સાથે બધા દરિયો. અને અમારા રૂડાભાઈ આમ ક્યાં છે? રૂડાભાઈને મોજ આવી ગઈ એટલે અત્યારે એને રૂડાભાઈ કીધું કે આપણે રજા આમ જવા દો, એન્જોય કરીએ. શું રૂડાભાઈ, માધુપુરનો મેળો કેવો? કાંઈ ઘટે ને દરિયા કાંઠે શું કરે? હા ભાઈને મજા આવી ગઈ, બધાને મજા આવી ગઈ. અને રૂડાભાઈ તો ગાડીમાં જ રહ્યા. દરિયાનો નજારો જોવો તમે. રૂડાભાઈ ઈચ્છા હતી કે આપણે દરિયા આગળ જવું છે ને અહીંયા જઈને સેલ્ફી ફોટા પાડવા છે. હાલો